દેશ એક પરિવાર એ પણ ઉદ્ઘોષ આપણે કરીએ, કારણ કે આપણો એક પરિવાર છે તો જ આનંદ આવે છે, એકબીજાનો મહિમા આપણને સમજાય છે, એક આવી ઉત્સાહ અને ઉમંગથી સેવા કરવાનું પણ મન થાય છે. એ ટ્રેનિંગ ના હોય, આપણે ઘરમાં જરૂર વગર ના ઝઘડવાનું, એક વાતના જરા મતભેદ થયો ઝઘડવાનું. અરે ઝઘડીને પણ શું છે, લાભ શું છે, ફાયદો શું છે? પણ એનો સંયમ રહેવો કે ભાઈ આપણે મહારાજને સંભાળવાના, પ્રાર્થના કરવાની, બધું કામ મૂકી જાય, થોડું સહન કરવાનું, થોડું લેટ ગો કરવાનું, એકબીજાના વિચારોની આપ-લે કરો, એકબીજાને સમજવા પ્રયત્ન કરો. એ કરવાનું નહીં પણ ઝઘડવાનું સીધી વાત થઈ જાય. એટલે એ બધું ઘરમાં ક્લેશનું જ વાતાવરણ થાય. ઘણા ઘરોમાં ક્લેશ હશે અને ઘણા અનુભવ પણ હશે, એ તમે જાણતા હશે. એને મટાડવા માટે એ જ છે કે તમે ભગવાનની સ્મૃતિ કરો, ભજન કરો, સાથે બેસો, એકબીજાને સમજવા. પુરુષો બહાર દારૂ પીને આવે ને ઘરમાં બૈરાને મારવાનો, એટલા માટે દારૂ પીવાનું, એટલા માટે તમે પૈણ્યા છો, લગ્ન થાય મારવા માટે? આ કંઈ આપણી રીતો નથી. એને એકબીજા પ્રેમથી રહો અને એકબીજા પ્રેમથી રહો. કેટલીક વખત બૈરાઓને પણ એવી હોય છે કે પતિ સાથેનો ઝઘડો ચાલુ જ હોય, ઘરમાં છોકરાની વહુ આવી તો એની સાથે ઝઘડો ચાલુ જ હોય. એટલે આવા સ્વભાવો પણ છે. એટલે કહેવાનું કે આપણે જે કંઈ કુટુંબ આવ્યું આપણું બધું જ કુટુંબ છે. કે બહારથી છોકરી આવી તો આપણી દીકરી છે, બહારથી છોકરો છે એ પણ આપણો છે, એના સાસુ, એમના પતિ, એના જે કુટુંબી છે, બે જેના વાલીઓ છે એ પણ આપણો જ છે. તો કે તારા મા બાપ મારે ઘરે નહીં, છોકરો કે આપણો સત્સંગ, સત્સંગના ઘરમાં તો આ હોવું જ ના જોઈએ. કોઈ ક્લેશ ન હોવો જોઈએ. બધા પ્રેમથી રહે, પ્રેમથી વાતો કરે, પ્રેમથી ભજન કરે, પ્રેમથી નોકરી કરે, પ્રેમથી જ બધું થવું જોઈએ. તો કંઈ આપણે સત્સંગને સમજ્યા કહેવાય. પણ સત્સંગને સમજ્યા ના હોય તો ઘરમાં સત્સંગ હોય તો એકબીજાને ખેંચાતા ન થાય અને એકબીજાની કોઈ મનાય નહીં, એટલે ક્લેશનું વાતાવરણ ન થાય. એને માટે આપણે આ સત્સંગની વાતો સાંભળીને આપણા જીવમાં ઉતારવાની છે. આપણે એના અનુકરણ એનું જ કરવાનું છે. તો આપણું અનુકરણ છોકરાઓ કરશે. ક્ષમતા એ ઉત્તમ વસ્તુ છે. તો એ જ છે. હવે આપણે મૂળ શું કે આપણા મા બાપો છે, એના જે પેરેન્ટ્સ છે બાળકોના, એને ખૂબ જાગૃતિ રાખવાની જરૂર છે. બાળકોની અંદર જાગૃતિ લાવવા માટે મા બાપને પણ ખૂબ જાનપણું રાખવું પડે. મા બાપ છે ભલે ધંધો કરો, નોકરો કરો અને બીજા ઉદ્યમ બધું જ કરો, જરૂર છે એ બધું કરવું. સમાજનું કામ પણ કરવું પડે, રાષ્ટ્રનું કામ પણ કરવું પડે. પણ સાથે સાથે જે આપણી સાચી મૂડી છે, સંપત્તિ, આપણે બાળકો એક સંપત્તિ કહેવાય આપણી. પેલી સંપત્તિ જેમાં સાચવીએ, એને વધારીએ છીએ, એવી રીતે આ પણ એક સંપત્તિ છે બાળકો પણ. એને જો આવા સંસ્કાર આપીએ તો એનાથી આપણા જીવનમાં શાંતિ રહે. રામાયણની વાત કરે, બીજી વાત કરે, સ્વામિનારાયણ ભગવાનની છે, સંતોની વાતો કરે, એટલે એ છોકરાને પહેલેથી એનું એ થઈ જાય. તો કહેવાનું શું કે એક ઘર સભા પણ એક જાતનું આત્મીયતા વધારવા માટે હતું કે ભાઈ ઘર સભા શું કરવી. આપણે તો મંદિરમાં જઈએ તો સત્સંગ થાય, સાધુ સંતો વાતો કરે, આપણે ઘરમાં શું વાતો, પણ ઘરમાં પણ છે તમે જે સમજ્યા, તમને જે જ્ઞાન છે એ તમે બાળકોને પણ કરો અને વાલથી, પ્રેમથી. પછી એ તો કેટલા તો ઉઠીને ચાલ્યા જાય તો પણ પાછા બોલાવી અને ફરી બેસાડે. એટલે મૂળ વસ્તુ શું છે કે પ્રેમ એ બહુ અગત્યની વસ્તુ. ઊંચી કહે ને કે સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી જેને વાત કહીએ છીએ, ઊંચામાં ઊંચો જો કોઈ હોય તો પ્રેમ. પ્રેમથી માણસનું ગમે તેવો હોય તો પરિવર્તન થઈ જાય. તમે એના પર પ્રેમ જ કરો, બોલાવો, ચલાવો, હાલ કરો, એની ઈચ્છા પ્રમાણે થોડું તમે કરતા શીખો. બાળક તો રમતો હોય પણ પછી બોલાવો, કોઈ ગમે તેવો માણસ હોય પણ એને તમે બોલાવો, હાલ કરો તો એનું પરિવર્તન થાય. એ ઘરની શોભા છે. બહુ સારી રીતનું ડેકોરેશન કર્યું એ શોભા નથી, આમાં ફર્નિચર કરાય એ શોભા નથી. તમારામાં ધર્મ ભાવના કેટલી છે, તમારા ઘરમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ કેટલો છે, એકબીજાના પ્રત્યેની તમારી ભાવના કેટલી સારી છે, એ ઘરની શોભા છે. ઘરની શોભા એમ નથી બહુ સારી રીતના બધું ડેકોરેશન કર્યું પછી પેલા શું કહે એક્ટરોની ફોટા હોય, બીજાની ફોટા હોય, કેટલા બધા ડાઘુ જેવા હોય એના ફોટા હોય. આવી બધી કેટલી વિચિત્રતા આપણા ઘરની અંદર હોય જ નહીં. ફોટા સારા રાખો. ભગવાનને મોટા મહાત્મા કોઈ સારા જગતમાં માણસો થયા છે, એના કરતાં ભગવાનના સંતો થઈ ગયા છે, ઘણા મોટા સંતો થયા છે, ઘણા મોટા આચાર્યો થયા છે, જેને માનતા હોય એના ફોટા રાખવા. એ આપણે એમાંથી પણ પ્રેરણા મળે. કોઈ એની અંદર રાખો તો પછી એમાં શું થાય. એટલે ઘર એટલું સ્વચ્છ રહેવું જોઈએ, પવિત્ર, કે જેની અંદર બેસના શાંતિ થઈ જાય. એ લોકો આવે છે ઘણા આપણા મંદિર
આખા દિવસની અંદર બાળકો સાથે અમુક ટાઈમ આપણે અવશ્ય કાઢવાનો હોય. તમારો નોકરી ધંધો હોય છે એનો વાંધો નથી, પણ એમાંથી પણ ટાઈમ કાઢી છે. એમાંથી આપણે કદાચ ફરવા જઈએ છીએ કલાક તો પણ એનો ટાઈમ મળતો હોય. બીજી રીતે કોઈ બીજી વાતોની અંદર પણ આપણો સમય જાય છે. સમય ના મળે એવું નથી, પણ આપણા જીવનમાં એ વસ્તુ છે નહીં કે મારે મારા કુટુંબ સાથે બેસવું જોઈએ. એટલે કુટુંબની ભાવના વધે, કુટુંબની અંદરની આત્મીયતા વધે, એ અગત્યની વસ્તુ છે. આજે આપણા ઘરમાં જે કુસુમ પેસી જાય એનું કારણ શું છે કે આત્મીયતા નથી. એટલે હું પોતપોતાના સ્વતંત્ર, પેલોને જ્યાં જવું હોય તો જાય, બૈરાને ગમે ત્યાં જવું જાય, પુરુષને ગમે ત્યાં જવું જાય, ભાઈને ગમે ત્યાં જવું, એવું બધું છે. પણ તમે જોજો ઘણા આપણા કુટુંબોની અંદર એવી રીતના 50 માણસ ભેગા રહેતા હોય, પણ એકદમ એના નિયમ ધર્મ આચરણ સંયમ એકતા એકબીજાના પ્રત્યેનો પ્રેમ એ આપણે જોવા મળે. પછી પહેલેથી ટ્રેનિંગ જ એવી આખા કુટુંબની અંદર, તો એ કુટુંબ સંપન્ન સુખી સંપન્ન હોય, શાંતિવાળું હોય અને બધું હોય છે. એટલે એનું કારણ શું છે કે બધા આખા દિવસમાં ભેગા રહેતા હોય. અને સતત રાખવું, જેમ છોડને છે કોઈ બકરું ના ખાઈ જાય, બીજું ના ખાઈ જાય, પશુ કોઈ નુકસાન ના કરે, બીજું કંઈ નુકસાન કરે એને બહુ જ ઉછેરે છે પોતાને. એવી રીતે બાળક છે એને પણ ઉછેરવામાં આપણે બહુ ધ્યાન રાખવું જ પડે કે એના જીવનમાં બીજું પેસી ના જાય, બીજા કોઈ સંસ્કાર ના આવી જાય, એનામાં ખરાબ ટેવ ના આવી જાય, એ કોઈ ખોટે રસ્તે દારૂ કે સિગરેટ બે રસ્તે ના ચડી જાય, એનું સતત આપણે ધ્યાન રાખવું. પણ તે આપણામાં હોય તો એમાં કે કૂવામાં હોય તો અવેડામાં આવે, કૂવામાં પાણી હોય તો અવેડામાં. પણ આપણે જો સંસ્કાર ના બાળની જોડે બેસીએ નહીં, ઉઠીએ નહીં, વાત કરીએ નહીં, અગર તો આવું બધું થઈ જાય અને બધું પછી જ્યારે બધું આડે રસ્તે ચાલ્યો ગયો હોય પછી બાળકને કંઈક આમ થઈ ગયું, તું આમ થઈ ગયું, તું આમ થઈ ગયો. પણ એમ કરવાનું મૂળ ભૂલ તો આપણી છે કે એને જે સાચું જે કરવું જે થયું નથી. એટલે અત્યારે આપણે બધાને છે કે ભાઈ આ બાળ આજે યુવાન બાળકો બધા બગડી ગયા છે, તો બગાડવામાં મૂળ આપણે છે. આપણું મૂળ આપણે પોતે જો એ પ્રમાણે રહીશું તો એને એનું પ્રેરણા મળશે. એટલે એ વસ્તુનો ત્યાગ કરીને આપણે જે ભગવાનની વાત હોય, દેવો થાય, આરતી થાય, ધૂન થાય, પ્રાર્થના થાય, એમ કરવાનું. ભલે છોકરાને કંટાળો આવશે, તમને કંટાળો આવશે, પણ કંટાળાથી નથી થતું. આ તો કંઈ નહીં થવું હોય તો થશે ને જેમ, તો પછી એ બધી રખડી જાય છે. એમ છોકરાઓ સાથેનો પ્રેમ એ બહુ અગત્યની વસ્તુ છે. અને પ્રેમથી જ ભગવાન પણ વશ પ્રેમથી થાય છે. પ્રેમને વશ પાતળીઓ, ભગવાન જે છે પાતળિયા એટલે ભગવાન છે, એ પ્રેમને વશ છે. ગોપીઓ એ ભરવાડ હતી, પણ છતાં ભગવાનનો એવો પ્રેમ મળ્યો, ભરવાડને એવો પ્રેમ મળ્યો તો એ બધા ભક્તો કહેવાઈ ગયા અને ભગવાનને શરણે આવી ગયા. માટે આપણે આજે બાળકોની અંદર જે સંસ્કારને આ બધી વસ્તુ છે, એ જોગીમાનો સંકલ્પ છે, એ ચાલે છે ગામો ગામ. આ બધાને જે પણ પ્રેમ થયો છે, આ બધા અહીં આવીને જે બેઠા છે, એક પ્રેમની જ વસ્તુ છે કે ભાઈ આવા પુરુષ છે ને એમની આજ્ઞા છે આપણે પાળવી છે, તો એ પ્રેમે કરીને થાય છે. એટલે પ્રેમે કરીને માણસ સારો પણ બની જાય છે અને પ્રેમ ના આપો તો પછી ખરાબ પણ બની જાય છે, ખોટે રસ્તે પણ ચાલ્યો જાય. પણ એને જો પાછો વારો હોય તો ગમે એવો લૂંટારો હોય તો પ્રેમ કરવાથી થશે. પછી એવું નમાલું કરવાને કે આ તો ના થઈ શકે, અમે આવું બની શકે નહીં, અમારાથી આવું થાય નહીં. ભાઈ દુનિયામાં માણસ જો ગુણાત્યાન સ્વામીએ તો એ જ કહ્યું કે જીવ તો બહુ બળિયો છે. વાંચી છે વાત, જીવ કેટલો બળિયો છે. અત્યારે ચંદ્ર ઉપર પહોંચ્યો, કોણ પહોંચ્યો? માણસે કર્યું નહીં. અને પ્લેનમાં ચાલ્યા, પ્લેનો ઉડતા ત્યાં 400 મને લઈને આ બરાબર રસ્તા થઈ ગયા, ઇલેક્ટ્રિક લાઇટો થઈ, બધું તો કોને કર્યું? મનુષ્ય. ટનલ થઈ ગઈ લંડનમાં, અમારી ગાડીઓ દોડે જ જાય છે, મોટરો દોડે જ જાય. આ બધું થયું એનું કોને કર્યું? માણસે કર્યું છે. માણસે ધાર્યું કે આ કરવું છે મારે, બોમ્બ બનાવી દીધા, કેટલી બધી વસ્તુ કરી નાખી. તો માણસે ધાર્યું છે, થયું છે. તો સ્વામી કે માણસ ધારે તો આ પણ થઈ શકે. મારે આ સત્સંગ દઢ રાખવો છે, નિયમ ધર્મ દઢ રાખવા છે, મારે ભગવાનને રાજી કરવા છે, તો એ પણ થઈ શકે. ના થાય એવું નિર્બળતા ના આપવી. ભગવાનજીનું સાથે બળ છે, ભગવાનનું બળ રાખ્યું છે, ગુરુનું બળ રાખ્યું છે, કોઈ વાંધો કોઈ જગન આવે નહીં. તો એ કહ્યું સ્વામી કે જીવ બળ્યો છે અને માખીમાંથી સૂર્ય કર્યો છે. સ્વામી એ પણ વાત કરી કે આ જીવ તો માખી જેવો છે, આવ નિર્બળ, અને આ કંઈ શું મારાથી ના થાય. માખી શું કરી શકે? ના થાય, હું પાસ નહીં થઈ શકું, મારાથી નહીં વંચાય, હું એ બધી વાતો કરી. પાસ થતો જ થવાનો જ છું, ચોક્કસ થવાનો છું, મહેનતને પુરુષાર્થ કરવાનો. તો આમ થઈ જાય તો આપણે એવું બળ રાખી અને કાર્ય કરશું તો તમે આટલા બધા છો તો તમારા પાછા હજારો લાખો થઈ જશે. ના વેરતા માટે આપણો આ આયોજન, આ શિબિરો છે, આપણા મંદિરો છે,
સત્સંગ છે આ બધું એને માટે છે કે એ સત્સંગની અંદર મહારાજને સ્વામી કેમ રાજી થાય. એક જ વસ્તુ છે, આપણો એકડો કરવાનો નથી, એમનો જે એકડો સ્વામી કે તમારા